તમે ગમે તેને માનતા, એ તમે સ્વતંત્ર છો, હૃદય શુદ્ધ કરો. હવે રામાયણ જુઓ, તું રામચંદ્રજી ભગવાન આ ગાદીએ બેસાડવાના છે, બધી રીતે લાયક છે, 100% વોટિંગ, કોઈ પણ પ્રશ્ન જ નહીં. પણ મંથરાના વચનથી કૈકેયીને કહેવું પડ્યું, એવી ચાવી ચડાઈને તે એને બધા દશરથને 2 વચન માગવાના કહેલા. એ પ્રસંગ હું કહેતો નથી અત્યારે. એ વચન તે વખતે માગ્યા. કૈકેયીએ દશરથને કહ્યું, તમે મને 2 વચન આપવાનું કહેલું હતું, તો એક વચન એ આપવાનું કે રામચંદ્રજી જંગલમાં જાય અને ગાદી ઉપર મારો દીકરો ભરત આવે. અને જે દશરથને શોખ લાગ્યો છે, પણ એ તો હાલતા જ નથી, મગજ ફરી ગયું. રામચંદ્રજી સ્થિર છે, હિમાલય હાલે તો રામચંદ્રજી હાલે, કઈ વાત તાકે કે મહાદેશનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યાં મારા પતિ હોય ત્યાં જ હું હોઉં, પણ તમારે જંગલનો દુઃખ સહન નહીં થાય. અને ચિંતા થાય કે રામચંદ્રજીનો મારી પર એટલો પ્રેમ છે કે હું ગમે તેટલું દુઃખ સહન કરી શકીશ. તો લક્ષ્મણજી તૈયાર થઈ ગયા કે ભાઈ અને ભાભી જંગલમાં જાય, ત્યાં જંગલમાં બધી જાતના બધી મુશ્કેલીઓ હોય. એના પત્ની ઉર્મિલાએ એક પ્રશ્ન પૂછ્યો નથી કે તમારે શું દાટ્યું છે, મારે શું કરવાનું, એક પ્રશ્ન. ઉર્મિલાની ભક્તિ જોઈને રામચંદ્રજીએ ઉર્મિલાને સ્વપ્નમાં દર્શન આપ્યા કે તમારી ભક્તિને ધન્ય છે, તો મારે તમને કંઈક આપવું છે, કંઈક માગો. ઉર્મિલા કે મારે કાંઈ જોઈતું નથી, કે તમારે જો આપવું જ હોય તો એવું આપો કે હું લક્ષ્મણજીને કદી યાદ જ ના આવું. હું યાદ આવું તો તમારી સેવામાં ફેર પડે. 14 સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે, 14 વર્ષ સુધી લક્ષ્મણજી રામચંદ્રજીની સેવામાં રહ્યા છે, પણ સીતાજીની પાનીની ઉપર જોયું નથી. રાવણ પડી ગયો. હવે સીતાએ વિચાર કર્યો કે રામચંદ્રને શોધવા આવવાના છે, એટલે પોતાના ઘરેણાં કાઢી અને સાડીમાં ફાડી પોટલી કરી નીચે નાખી. અને રામચંદ્ર લક્ષ્મણજી શોધમાં નીકળ્યા. પોટલી હાથમાં આવી તો રામચંદ્રજીએ લક્ષ્મણને પોટલી બતાવી, નાકને વારી બતાવી, કાનનું બતાવ્યું, ઘરેણાનું બતાવ્યું, હાથનું બતાવ્યું, કે મને ખબર નથી પડતી, પગનું ઝાંઝર બતાવ્યું. આ સીતાજીનું છે. શું તમે વાત કરો છો? શું ભક્તિ છે? આખું તમે રામાયણ વાંચો બાપા, આખું તો થોડું સાંભળો. તમારે જે માનવું હોય માનો, અહીં સંયમ છે જ નહીં.